મરચાં છે એ જમીનની અંદર ઉગે છે, એનો હલવોય બને છે. આ મૂળો છે જે જમીનના અંદર ઉગે છે, મૂળાને ખાડિયા પણ બને છે. આ લસણ છે તેનો આપણે શાકમાં પણ ઉપયોગ કરીએ છીએ. આ લસણ આપણે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. આપણે રોજ જમવામાં લસણનો ઉપયોગ કરવો જોઈએ. આ ડુંગળી છે તેનાથી આપણે તે જમીનની અંદર ઉગે છે. ડુંગળીથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. બાળકોને શરદી ઉધરસ થાય તો ડુંગળીનો રસ્તો કરવામાં આવે છે. આ બટેટું છે જે જમીનની અંદર થાય છે. આપણે બટેટું શાકમાં પણ નાખી શકીએ છીએ અને બટેટું ફરાળમાં પણ વાપરી શકીએ છીએ. દરેક બાળકોને બટેટું ખૂબ જ પસંદ હોય છે. આ આદુ છે જે જમીનની અંદર ઉગે છે. આદુથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે આદુ આપણે શાકમાં નાખી શકીએ, ચામાં નાખી શકીએ અને આદુનો બીજો પણ ફાયદો થાય છે. આદુને સૂકવી અને એનો સૂંઠનો પાવડર બનાવી શકીએ છીએ. અને શરદી અને ઉધરસ હોય તો આદુને આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. આ બીટ છે જે જમીનમાં ઉગે છે. બીટને આપણે સલાડમાં ઉપયોગ કરી શકીએ. બીટનો લાડુ બની શકે, બીટનો હલવો બની શકે. બીટ ખાઈએ તો આપણું લોહી બને છે.